હે ભાઈ રબારી બ્લોગર પ્લેટફોર્મ આપનું હાર્દિક સ્વાગત છે. ગિરનારની મોજ કાંઈ ઘટા નહીં હો ભાઈ. ગુજરાતનું સ્વર્ગ એટલે ગિરનાર. બાપો તોડિયા પાંજરા વાળા હાકડે છૂટા બાક બોલી ગામનામાં દી હાક બાક જાણે છૂટા દીએ જમ જાણે બચૂટા પે નાખ જાણે છૂટા આસમાન કેતા કિતા જેવી દાસ ચારા ફાડા તેગ વાળા પલ્લેકારા વેરે જગે પાડ વાળા રંગે કાડા રંગ તારા પૂર ચલે ફોકડા ઉડેડા વાય વાદળાના નોર પડે પડે તારી બંધ તારી વાગે રે કેકડા જનકી ખરી જનકી પાકડા કડી જનકી જનતા ખાક ઉઠી જો દાર ઠાકર દોસ્તો મળી ગયા છે બહુ મજા આવે ગિરનાર પર ફરીને. તો ગુજરાતમાં ભાઈ સ્વર્ગને એકવાર મજા લેવા આવવું હોય ને તો ગિરનાર આવો તમે જો ગિરનાર બાકી લાગે માફિયાસ કદે જેલ કદે બેલ લાગે માફિયાસ બડે બજે બારા બોર. જો તમે ડાયલોગ આપણો ખાલી ડાયલોગ બોલો એકવાર બોલો હજી ભાઈ. શું કરે કુંભાતર કેરી કરે કુંભાતર કેરી ડેડકા કોઈની પાણીમાંથી બહાર ડેડકા બહાર ન આવે પાણી આવા કેસરી ભેરા હોય ભાઈ. મસરુભાઈ જીવાભાઈ અને નવીનભાઈ 5 પાંડવની જોડી આજે નીકળી ગઈ છે ગિરનાર તરફ. હા ગેબીનાથ મહાદેવની પહેલી ટૂંકમાં જે મંદિરો આવે છે અંદર આપણે સેફટી લગાવી લીધી છે. ઠંડી જેવો માહોલ લાગ્યો છે એટલે અહીંયા ફોટોશૂટ માટેનું એક મસ્ત પ્લેસીસ છે જોરદાર. બટ આ આકાશ બધું વાદળાથી ઢંકાઈ ગયેલું છે અને બહુ મસ્ત જોવા જેવું છે. એકવાર જરૂર આવજો ભાઈ. તો જાઓ જીવતેજી જો સ્વર્ગ જવું હોય ને તમારે તો એકવાર જરૂરથી ગિરનાર ચોમાસામાં ભાઈ. વાહ વાહ ભાઈ ફૂલ એમ ફૂલ મોજ મોજ પડી ગઈ બાકી. દેશી કલમ કેરી ભલા મોરે રામા ભાઈ ભાઈ મોજ મો બાકી. હા ભાઈ એ રવા હા ભાઈ હાક ને ભાઈ હાલો હાલો ભાઈ હાલો ગિરનાર ઉપર હાલો હાક ભાઈ હાક હાક હાલ હાલ ભાઈ હાલ હાલ ભાઈ હાલ હાલ હાલો દેખાતું નથી આપણા જે ઉપર આપણા ફ્રેન્ડ છે તે નીચે રાડો પાડીએ. ઓ સરપંચજી જો છે ને બાકી ઓ સરપંચજી જો દેખાતો કાંઈ નથી બટ ન્યા છે ને તમે અહીંથી રાડ પાડો એટલે સંભળાય. જુનાગઢ જાઉં કે દામો કુંડ નાવું જુનાગઢ જાઉં કે દામો કુંડ નાવું હાલ તને હાલ ગિરનાર બતાવું. એ પાર્ટ 5 વેપટે આવી ગયા છે. વાટ જોજો ભાઈ વાટ જોજો. જુનાગઢ જાઉં કે દામો કુંડ નાવું.